આમોદમાં મોટા તળાવની બ્યુટિફિકેશનની કામગીરીમાં અનેક ખામીઓ દેખાઈ આવતા કોન્ટ્રાક્ટર સામે રોષ। આમોદમાં મોટા તળાવ ખાતે ₹6.59 કરોડના ખર્ચે સરકારી ગ્રાન્ટ હેઠળ ચાલી રહેલી બ્યુટિફિકેશનની કામગીરી અંગે અનેક ફરિયાદો ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી હતી। તેમજ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોના અનુસંધાને આજરોજ આમોદ નગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક ખામીઓ દેખાઈ આવતા કોન્ટ્રાક્ટર સામે પાલિકા સત્તાધીશોમાં રોષ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના ભાજપ શાસિત બોર્ડે કોન્ટ્રાક્ટર પાસેથી પેટ ભરીને ટકાવારી લઈ લીધેલી હોય કામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા હતા। ત્યારે આજ રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી રાકેશ ઠાકોર, ઉપપ્રમુખ સાજિદ અલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા સહિત પાલિકાના સદસ્ય શકીલ કાપડિયા તેમજ ટીપીઆઈ કન્સલ્ટન્ટ ઇજનેર સાથે કોન્ટ્રાક્ટરે તળાવની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં અનેક પ્રકારની તકનીકી અને ગુણવત્તા સંબંધિત ખામીઓ સામે આવી હતી। નિરીક્ષણ દરમિયાન કેટલાક સ્થળોએ પેવર બ્લોક બેસી જવા, રબર પિચિંગ કામગીરીમાં ક્ષતિઓ, દિવાલોમાં તિરાડો, સેફ્ટી રેલિંગમાં ખામીઓ, ગાર્ડન વિકાસ કામગીરીમાં અપૂરતા કામો તેમજ માટી પૂરણમાં ગુણવત્તા વિનાની માટીનો ઉપયોગ થયો હોવાની બાબતો ધ્યાન ઉપર આવી હતી। આ તમામ મુદ્દાઓ અંગે સ્થળ ઉપર જ કોન્ટ્રાક્ટરને જરૂરી સુધારા વધારા કરવા અને ગુણવત્તા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આ બાબતે આમોદ પાલિકાના ઉપપ્રમુખ સાજિદ અલી રાણાએ જણાવ્યું હતું કે આગામી ગૌરીવત સહિતના ધાર્મિક અને સામાજિક તહેવારોને ધ્યાનમાં રાખી કામગીરી ઝડપથી અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે, જેથી નગરજનોને આ વિકાસ કાર્યનો લાભ મળી શકે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તળાવ બ્યુટિફિકેશન પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં। નગરપાલિકાના ઇજનેર તથા બોર્ડના પ્રતિનિધિઓ દ્વારા સમયાંતરે સ્થળ મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પર નજર રાખવામાં આવશે અને જરૂરી હોય ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવશે। પાલિકા સત્તાધીશોની કડક કાર્યવાહીને પગલે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। આજ રોજ આમોદ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની 6.69 લાખની જે તળાવ બ્યુટિફિકેશનની જે યોજના છે તેના વિઝિટ માટે પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી, મુખ્ય અધિકારી, એજન્સી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન પીએમસી દ્વારા એની વિઝિટ કરવામાં આવી। ઘણી બધી ફરિયાદો, અરજીઓ, કમ્પ્લેન થયેલી છે, એને પર ધ્યાનમાં રાખવામાં આવેલું છે। આ આટલી મોટી યોજના સરકારશ્રીએ જ્યારે આમોદ શહેરને ફાળવેલી હોય રકમ, તો એનો સદુપયોગ થવો જોઈએ અને લોકોને લાભ મળવો જોઈએ। ટૂંક સમયની અંદર ગૌરીવતનો પ્રોગ્રામ ચાલી રહેલો છે હિન્દુ સમાજનો, તેનો લાભ મળવો જોઈએ। આટલી મોટી રકમ ફાળવેલી હોય તો ગામને એનો લાભ મળવો જોઈએ। એ હેતુથી અમે સાઇટ પર વિઝિટ ગયેલા છે। જે કંઈ ઉણપો છે એ એજન્સીને જાણ કરવામાં આવેલી છે। એ એજન્સી જો ટૂંક સમયની અંદર કામગીરી કરીને આપશે તો અમારો સૌનો એક અભિગમ છે કે એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લું મૂકવામાં આવે અને આમોદ શહેરની જનતાને એનો લાભ મળે એવા અમે ખૂબ પ્રયત્નશીલ છીએ। આ કામગીરી કેટલા કરોડની છે? આ કામગીરી 6.70 લાખની કામગીરી છે। એમાં ઘણી ફરિયાદો પણ આવેલી છે, એની તપાસ પણ ચાલી રહેલી છે। અમે કોઈ સંજોગોની અંદર કોઈ ખોટું કામ થયેલું હશે તો એને ચલાવવાના નથી અને એને સુધારણા પર કરી અને ગામના હિત માટે, એને ઉપયોગ માટે અમે કાર્યરત કરીશું। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।